કસરો કે હું હાવ પાંદડા ખૈરા ખૈર ને હું વાયરા વાય. આ કોનું સંપલ્યું હશે? જો તો ફાફડા સાપ છે, જેના પગ લાંબા ટણ જેવા હશે એનું આ સંપલ્યું હશે. પાછું તો અમાર વાળામાં નાખ દે કથડીનું છે સંપલ્યું. આમ સારું પણ કોકની પનો તે આપણે શું કરવી કા? ગયું ઘરે આપણે હું લાઈવ ને બધું કસરા ટોપલીમાં જવા દો. એક તો ઉધરા ને હાવ મારે તો હવે બોલવાના હોય નથી. એ સાહેબ જો હોય તો અહીંયા શું પડ્યું છે? જલ્દી આવો. એ આવો. એક તો આવું ગરું બોલતું નથી. ગરું હું ઓલું ગરું બોલાતું નથી. હે ભગવાન. એ આવું જલપાબેન. એ જલ્દી આવો સોનલબેન. એ આવું છું આની એક તો હવારના પોરમાં હંપાઈ છે હાવ. રાહ છે. એટલે સોનલબેન હું તમને એટલે જ બોલાવું છું કે સવારના પોરમાં અહીંયા આવું બધું કેમ કચરો પડ્યો છે? જો હોય છે. રાહ છે જલપાબેન. કચરો તો સમજા સોનલબેન, પણ આ શું છે? કાચની બાટલ. હેલા પાંદડા ને આ પ્લાસ્ટિકની બોટલ તો જો ડૂસો સુથો વારી નાખી હાવ પીને સીધી ફટાક રેગાની કા. એની સોનલબેન આ જોવો ને કાચની બોટલ. હા હેલા જરી ખૂંકો તો મને બીક લાગે છે. આ કે દારૂ બારૂની બોટલ છે ની ને મને પાછું હું ગરુડ પકડાઈ ગયું છે ને ઉધરા આવે હે તે કઈ ના હવાદ આવે ના કઈ જાય તે કઈ ખબર નહીં પડે. તમે જરી ખૂંકો ને સોનલબેન, મને બીક લાગે. હવે એમાં બીવાનું ના હોય, હું તો શું અહીંયા આમ તો મને બીક લાગે પણ હું ગીલ્યો ને લાવ અહીંયા તો ઊભી છું. સોનલબેન વાસ આવે છે, એકદમ બદબુ છે દારૂ.